હલો મિત્રો, વ્યથા પણ આપણી, કથા પણ આપણી. મિત્રો, આ જ સિરીઝની અંદર જ્યારે બધા લોકો છે એ આપણા વિડીયોઝ છે એ સાંભળે જોવે ત્યારે એક મારો ભૂતકાળનો બહુ નાનકડો દીકરો, એ સ્ટુડન્ટ આજે તો યુવાન થઈ ગયો છે, પરણી ગયો છે, ઘરે છોકરા છે, એ મળ્યો અને એણે સરસ વાત કરી કે ટીચર, હું તમને જે મારી વાત કરું ને એ વાત તમે ખાસ, ભલે મારું નામ ના લેતા, પણ ખાસ કરજો તમારા એક એપિસોડની અંદર, એટલા માટે કે જીવનમાં જે સમસ્યાઓ આવે છે એને જો થોડીક હળવાશથી લઈએ, એની સામે આવેલી સમસ્યાની સામે રિએક્ટ ના થઈએ પણ રિસ્પોન્સ આપીએ તો કદાચ એ મોટામાં મોટી સમસ્યા છે એ પણ હલ થઈ જાય છે અને જીવન છે એ ખૂબ સરસ રીતે સેટલમેન્ટ થઈ જાય છે, વાંધો નથી આવતો. ત્યારે એની વાત જો શરૂ કરીએ તો મિત્રો એણે વાત કરી કે મારા પણ લગ્ન થયા અને જેમ સ્વાભાવિક બધાના લગ્ન જીવનમાં કોઈને કોઈ જે મુશ્કેલીઓ આવતી હોય, વ્યવહારિક છે, ક્યારેક વેવાય વેલાની છે, આવી બધી એ ધીમે ધીમે ચાલતી હતી પણ કંઈ મોટો કોઈ પ્રોબ્લેમ હતો નહીં. પછી મારે ફોરેન જવાનું થયું એટલે હું તો ફોરેન ગયો અને ફોરેનથી હું લગભગ 4 થી 5 વર્ષે પાછો ઇન્ડિયા આવ્યો અને ઇન્ડિયા આવ્યો એટલે ખબર પડી કે ભાઈ બધાને મળવા જવું પડે, આ છે તે છે, ક્યાંય માઠા પ્રસંગો બન્યા હોય, આવું બધું હોય. ત્યારે મારા સાસુજીનો ફોન આવ્યો કે ભાઈ મારે તો એવી રીતની માનતા છે ને તમારે તો બીજે બધે જતા પહેલાં જલ્દીથી અહીંયા આવવું પડશે અને અમારા કુળદેવીને પગે લાગવા જવું પડશે. એટલે એમણે કીધું કે મને થોડુંક એવું થયું કે હજી તો હું મારા કુળદેવીને પગે લાગવા નથી ગયો, હજી તો આવ્યો એને 3 જ દિવસ થયા છે. એટલે મેં ઘરમાં વડીલોને વાત કરી, એટલે વડીલોએ જે જવાબ આપ્યો ને એ જવાબે મને જિંદગી જીવવાની જડીબુટી આપી દીધી. એમણે એવું કહ્યું કે કુળદેવી આપણા હોય કે તારા સાસરા પક્ષના, કુળદેવી એ કુળદેવી છે, એક શક્તિ સ્વરૂપ છે, એક માતાજી છે અને તારે પગે લાગવા જવું છે તેમાં કંઈ વાંધો નથી, તું જા, એમાં તું એની સામે રિએક્ટ કરીશ ને હું નહીં આવું, પછી આવીશ ને પહેલાં અમારા કુળદેવી પછી તમારા કુળદેવી, આવા બધા પ્રશ્નો ઊભા કરીને જીવનની અંદર નવી સમસ્યાઓ જ ઊભી કરવી છે ને. જે સમસ્યા આવી છે એનું સમાધાન શોધવું છે કે નવી સમસ્યાઓ ઊભી કરવી છે. ત્યારે મને વડીલોની વાત બહુ સાચી લાગી અને મને પણ વડીલોની વાત માની અને હું ત્યાં ગયો. અમે ત્યાં ગયા એટલે સ્વાભાવિક છે કે આપણે પુરુષો બેઠા હોય એટલે મેં મારા સસુરજીને કહ્યું કે તો આજે હું જેમ અહીંયા આવ્યો છું એમ તમે પણ પપ્પા જતા હશો ને, તમે પણ તમારા સસુર એટલે કે આ જે મારા સાસુ છે એમના પિયરના જે કુળદેવી છે ત્યાં જવાનું થતું હશે ને. ત્યારે એ કે મારા સસરાએ ખૂબ ખડખડાટ હસીને મને કહ્યું કે જો બેટા, તારી વાત સાચી છે, મારે પણ આવું થયું હતું અને હું પણ ગયો હતો, પણ હું જ્યારે પહેલી વખત ગયો ને ત્યારે મેં ત્યાં જઈને કીધું કે જો મમ્મીજી, મારા માટે તો કુળદેવી કયો, શક્તિ કયો, મહાકાળી કયો, અન્નપૂર્ણા કયો કે જગદંબા કયો, જે કયો એ તમે જ છો. એટલે હું તો છે ને તમારા આશીર્વાદ લેવામાં માનું છું. પછી માતાજીના આશીર્વાદ લેવાય કે ન લેવાય એમાં કોઈ વાંધો નથી, જીવંત દેવીના આશીર્વાદ હશે ને તો જ અમે સુખેથી રહી શકશું અને તો જ અમારો સંસાર સરસ રીતે ચાલશે. એટલે આવી રીતના મેં ખૂબ સરસ રીતે એમને જવાબ આપ્યો અને પછીથી મારા સાસુએ ક્યારેય મને એવો આગ્રહ કર્યો નહોતો. પણ પછી જ્યારે મારા સાડાના લગ્ન થયા અને એના સાસુજીએ જ્યારે આવો આગ્રહ કર્યો ત્યારે ઓલી કહેવત છે ને કે ઝેરનું મારણ ઝેર, લોઢું લોઢાને કાપે. ત્યારે મારા સાસુજીને સમજાઈ ગયું કે જો મારા દીકરાને એની સાસુ એવો આગ્રહ રાખે કે તમારા કુળદેવી પછી અમારા કુળદેવી પહેલાં, ત્યાં તમારે પગે લાગવા આવવું જોઈએ. પછીથી મારા સાસુએ મને ક્યારેય એવું નથી કીધું કે જમાઈ રાજ તમારે અમારા કુળદેવીને પગે લાગવા તો આવવું જ પડશે, કારણ કે એ સમજી ગયા, એને જ્યારે પગ નીચે રેલો આવ્યો ને ત્યારે એ સમજી ગયા. એવી રીતે બેટા તમે પણ થોડુંક સમજણથી, થોડુંક કુનેહથી કામ લેતા શીખો, બાકી આવું તો જીવનમાં ચાલતું જ રહે. મિત્રો, આ વાત મારા સ્ટુડન્ટે જ્યારે મને કીધી ત્યારે મને એના વડીલો માટે બહુ માન થયું કે એમણે એવું રિએક્શન ના આપ્યું કે લે આવી રીતે તારે હજી તો તું 4-5 વર્ષે વિદેશથી આવ્યો છે ને બીજે ત્રીજે દી તું તારા સાસરાના કુળદેવીને પગે લાગવા જા તો આપણા કુળદેવીને પગે ના લાગવું છે. કોઈ રિએક્ટ નહીં. એણે એવી સમજૂતી આપી દીકરાને કે કુળદેવી એ કુળદેવી છે, પછી આપણા હોય કે તારા સસુર પક્ષના હોય, માતાજી એ શક્તિ સ્વરૂપ જ છે. એવી જ રીતે મિત્રો, માતા પિતા છે એ પછી પુત્રના હોય કે પુત્રીના હોય, એ વરના હોય કે વધુના હોય, મા બાપ એ મા બાપ જ છે. જો આટલી સમજણ દરેક વાલી, દરેક વડીલો સમજી જાય તો આવી ઊંસાતુસી ક્યાંય થાય નહીં. બાકી આવી નાની નાની વાતમાં જો આ વડીલોએ આવી સમજણ ન રાખી હોત તો કદાચ એ દીકરાને બહુ માઠું લાગે કે મારા સાસુ આવું કહે છે મને, કે મારા સસુરજી આવો આગ્રહ રાખે છે, તો એના જીવનમાં કડવાશ ક્યાંક આવી શકે.
અને એટલે કથા પણ આપણી ને વ્યથા પણ આપણી. તો એમાં જેમ દીકરી અને જમાઈએ થોડીક સમજણ રાખવાની જરૂર છે, એમ વડીલોએ પણ થોડીક સમજણ રાખવાની જરૂર છે. દીકરીએ પણ હંમેશા એવો આગ્રહ ન રાખવો જોઈએ કે મારા માવતર જ પહેલાં. દીકરાએ પણ એવો આગ્રહ ન રાખવો જોઈએ કે ભાઈ મારા માવતરનું જ માન જળવાશે, તારા માવતરનું માન નહીં જળવાય. આ મારા તારા કરવામાં આપણો બંનેનો સંસાર છે એ ડખે ચડી જાય છે. એ વાત જો દીકરો અને દીકરી બંને સમજી જાય તો મોટા પ્રોબ્લેમ ના થાય. બરાબર છે. બીજી વાત, જ્યારે હું મારા પતિનું માન નહીં જાળવું ત્યારે સમાજ નહીં જાળવે. જ્યારે હું મારી પત્નીનું માન નહીં જાળવું તો સમાજ અથવા મારો પરિવાર પણ એનું માન નહીં જાળવે. તો આ વસ્તુ કેમ ભણેલા ગણેલા યુવતીઓ નથી સમજતા કે હું પિયર જઈ અને હું એવું વર્તન કરું કે મારો ધણી તો મારા કંટ્રોલમાં જ છે, હું કહું એમ જ કરે, મારા કાબૂમાં છે, એમાં મારી ઘટે છે. મારા માવતરના ઘરે, મારા માવતરના પરિવારમાં મારી ઘટે છે. એવી જ રીતે દીકરો એના પિયરના ઘરે પણ એની પત્નીને ઉતારે, એની વાત ન માને, એનું માન સન્માન ન જાળવે તો એ દીકરાની પણ ઘટે છે કે આને તો એની પોતાની ખુદની પત્નીની છે, એનું પણ એને કોઈ કદર નથી. તો મારી દરેક યુવાન દીકરા દીકરીઓને એક હાથ જોડીને વિનંતી છે કે તમે બંને એકાબીજાને આદર અને કદર કરતા શીખો, તો અન્ય લોકો આદર અને કદર કરશે. બીજું, વેવાય વેલાને મારી એક હાથ જોડીને વિનંતી છે કે અમારા પહેલાં તમારા પછી ને અમારે તો આમ જ ને અમારે તો આમ જ, એવા કોઈ હઠાગ્રહ રાખીને દીકરા અને દીકરીની જિંદગીને બરબાદ ના કરીએ. શા માટે એવા હઠાગ્રહ રાખવા? એક દિવસ આ દુનિયામાં આપણે એ બધાને એકલા મૂકીને જતું રહેવાનું છે. તો ત્યારે એ લોકો એની ઈચ્છા મુજબ જીવન જીવશે, તો અત્યારથી એની ઈચ્છા મુજબ જીવન જીવવા માટે આપણે કેમ સ્વતંત્રતા ન આપી શકીએ? યાદ કરો, ભૂતકાળમાં આપણા સાસુ સસરા કોઈ પાબંદી લગાવતા હતા તો આપણે બીકના માર્યા માનતા હતા, પણ આપણને અંદરથી સારું નહોતું લાગતું. તો આજે એ વસ્તુ છે એને રિપીટ શા માટે કરીએ? અને એટલે અમારી ઘરે આવવું જ પડે ને મારે તો એવી માનતા છે ને હું તો પાણી પણ નહીં લાવું ને તમારે તો આમ જ કરવું પડે, એવી કોઈ માનતા માનવાની જરૂર નથી. હા, માનતા એવી માનીએ કે ભગવાન મને સમજણ આપો કે હું મારા સંતાનોના, મારા પરિવારના જીવનમાં ક્યાંય આડખીલીરૂપ ન બનું અને કોઈના જીવનમાં સમસ્યાઓ ઊભી ન કરું. કદાચ સમસ્યા ક્યાંયથી ઊભી થઈ હોય તો એના સમાધાન રૂપે હું એ સમસ્યાનું સમાધાન છે એ હું કાઢી શકું, પણ સમસ્યારૂપ ન બનું. તો મિત્રો, આવી ઘણી બધી વાતો જ્યારે મારા જ વિદ્યાર્થીઓ મને મળે, સંતાનો જેવા જ્યારે દીકરા દીકરીઓ મળે ત્યારે આવી વાતોચીતો કરીએ ત્યારે ખૂબ આનંદ થાય અને એવું લાગે કે ખરેખર આપણે ક્યાંય મોટિવેશન સાંભળવા કે ક્યાંય પણ શીખવાની જરૂર નથી. આપણા જીવનમાં બનતી ઘટનાઓ છે એ ઘટનાઓને જો થોડીક નિરીક્ષણ કરી અને સમજીએ તો એમાંથી બધા જ સમાધાનો આપણને મળી જાય છે. ચાલો, આવતીકાલે નવી વાત સાથે ફરી મળીશું. સૌને નમસ્કાર.